તેલ. ચાલો ઘરના દેશી તુવેર ઠોઠા ખાવા. તુવેર ઠોઠા માટે તેલ. તમારે જેટલા તુવેર ઠોઠા હોય એટલું તેલ લેવાનું. 20 લોકો માટે તુવેર ઠોઠા બની રહ્યા છે. બધું આમ જ છે. બોલવાનું પપ્પા પેલા હિંગ તેલ ગરમ થઈ ગયું છે, હવે રહી નાખીશું. રહી ફૂટ્યા પછી હિંગ નાખવાનું. હવે હિંગ નાખી દઈશું. હવે આદુ મરચાં લસણની પેસ્ટ. એના પછી ડુંગળી. ડુંગળી આછી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાતળવી. બોલજો હા. થઈ જાય લાલ. ડુંગળી લાલ થવા દેવાની. હા. પછી લસણ નાખી દેવાનું. લસણ બતાવો પછી લસણ નાખવાનું. કેટલું લસણ હશે? લસણ 1 કિલો. 1 કિલો. કેટલા માણસ માટે છે તુવેર ઠોઠા? 20 માણસ. 20 માણસ માટે. મોટા માણસ આ તો આટલું જ થઈ જશે. થઈ જાય પછી ટોમેટા નાખવાના. બોલો. આ તેલ છૂટું કરો પછી અંદર ટામેટા નાખવાના. નાખો. લસણ થઈ ગયું છે. હવે ટામેટા. કેટલા ટોમેટા હશે? ટોમેટા 1 કિલો. બધું એક સરખું જ લેવાનું. પછી અંદર થોડું મીઠું નાખા એટલે ટોમેટા ચડી જાય. એક ચમચી હળદર. મરચું 3 ચમચી મરચું. તીખા અને તમતમતા. ધાણા જીરું. જેને જેવું ભાવે તેવું. આપણે તો તીખું ખાનારા. તમારે મને ફાવે તમારે જે ખપે એવી ખપે. આપણે તો ખપો. તમારા જે પાછળવાળી ખપાય એવું તમારે કોમ લેવું. મારે કશું બોલવું નહીં. બોલવા જ બોલવા. ગરમ મસાલો આવે વધારે નહીં હોય, 1 જ ચમચી. ચમચીમાં કાઢી લો પહેલા હું કોથળી વેફે જઈશ. 1 ચમચી ગરમ મસાલો. તેલ છૂટું કરો પછી ટોઠા નાખવાના. તેલ છૂટું પડે, તેલ રેડી ગયું બધું. તે છૂટું પડી ગયું. થોડા થોડા નાખીએ. બસ બધા નાખે ને હલાવ તો ખાવ પછી થોડા થોડા તુવેર ઠોઠા નાખી જવાના. સ્વાદ અનુસાર.
પેલા બે ભાજે ના પેલો બે ભાજન ઈ પસંદ ફ્લોર બેન હતા તાર રાજકે હોમાં આપણા બધાની પેલી માટે કાઢ્યા કહેવા ઓકે કેવા બન્યા સરસ તીખા તમતમતા ના તમને થોડા માઇનર નીકળ્યા હતા લાવ એક બે જે કાપવા હોય અને ટુકડી એક કાપવા તો બે વાંચો લઈ ભાઈ લેન્ડ બે અણસો નહીં કપડું લઈ લો બરો હવે બોલો તેલ છૂટું પર હવે થોડી ઉપર કોથળી ભરાઈ ગઈ મોણા ખાલી સુકા ખાવા ચલો વિડિયો કર 19 સેકન્ડ કેવા બને હવે મસ્ત થોડા સર્વ કરી લો થોડી ગોળ તમે તમારી રીતે નોખી શકો છો. તમે તમારા પ્રમાણમાં ગળી તીખું કરી શકો છો. ચમચીઓ કરજો ચમચીઓ ફ્રીજ ઉપર પડી ચમચો લેવા દેજો આ લઈને તમે લઈ જાઓ ચમચી વચ્ચે મૂકી દેવાનો લઈ લે ઉભા બેન નાટક કરાવવાની